આજે પંજાબી હાર્વેસ્ટર આવ્યું ખેતરમાં ઘઉં વાઢવાને ભરી નાખી ઘઉંની ટ્રેક્ટરની ટ્રોલીઓ। આજે સવારમાં જેવા સૂરજ ભાણ ઉગે એટલે ટ્રેક્ટર પાછળ બાંધી દીધી મોટરની લાઈન, કારણ કે અઠવાડિયામાં જેટલી ફેરું રવિવારનું આવે ને એટલી ફેરું તો મારી મોટર બગડી। થોડીક વાર માથાકૂટ કરી પછી ખબર પડી કે મોટરનો કેબલ બરી ગયો, એટલે કેબલના કરી નાખ્યા હાંધા ઊંધીને પછી આવી ગયો બંને ટ્રેક્ટર આગળ। સૌરાજ અને 485 એટલે કે આઈસર બંનેમાં ટ્રેક્ટરની ટ્રોલી જોડાવી લીધી, એટલે કે લારી ને 485 લીધું વિશાલભાઈ ને સૌરાજ મેં ઉપાડ્યું, જાય બંને બાકા ઝીકી બોલાવતા। ગામમાં પોગીને સૌરાજના આગલા ટાયરમાં એર ઓછી એટલે થોડીક એર ભરાવીને પાછો લેહ લદ્દાખ વાળો રસ્તો વીંધીને ફાઇનલ પોગી ગયા ખેતર પોગ્યા ત્યાં તો પંજાબી હાર્વેસ્ટરે અડધા ઘઉં તો વાઢી નાખ્યા। એ મારો વાઘ આવે બજારમાં આવે ઘઉં વાટતો આવે। થોડીક જ વારમાં એક ઘઉંની કોઠી ભરી જાય એટલે કરી નાખી આપણે આઈસરની ટ્રોલીમાં ખાલી। ઘઉંની કોઠી ખાલી કરીને હાર્વેસ્ટર થઈ ગયું પાછું ઘઉં વાઢવા હાલતું ને આગીમ તો હું વિશાલભાઈ બંને ચડી ગયા હાર્વેસ્ટર ઉપર। આવી રીતે બીજી ઘઉંની કોઠી ભરી જઈને કરી નાખ્યા આપણી સૌરાજની ટ્રોલીમાં ખાલી ડોહા બાપાએ દઈ દીધા પાજીભાઈ ને પૈસા।